નમસ્તે, કેમ છો તમે બધા? જય માતાજી। સવારના 5 વાગ્યા હતા। સરલાજી રોજની જેમ પથારામાંથી ઉઠ્યા, નાવાના રૂમમાંથી ડોલમાં પાણી ભર્યું અને મુખ્ય દરવાજો ખોલીને ઓસરી તરફ આગળ વધ્યા। હળવી ઠંડક ભરેલી હવા વાઈ રહી હતી અને દૂરથી પક્ષીઓનો કલ્લવ સંભળાતો હતો। તેમણે નમીને આંગણામાં વિખરાયેલા પાંદડાને બાજુએ કર્યા, પછી ઓસરીમાં પાણી રેડીને સફાઈ કરવા લાગ્યા। થોડી જ વારમાં તેમણે ઓસરીને એકદમ નવી જેવી ચમકાવી દીધી। આજનો દિવસ તેમના માટે ખૂબ ખાસ હતો। આજે ધનતેરસનો દિવસ હતો। ઓસરીની સફાઈ પૂરી થતાં જ તેઓ અંદર ગયા, નાહી ધોઈને સાફ કપડાં પહેર્યા, કપાળે બિંદી લગાવી અને ફૂલોની થાળી લઈને ફરી બહાર આવ્યા। પછી ધીમે રહીને તેઓ જમીન પર બેસી ગયા અને રંગબેરંગી રંગોથી એક સુંદર રંગોળી બનાવવા લાગ્યા। તેમની આંગળીઓની દરેક હિલચાલમાં શિષ્ટતા અને વર્ષોનો અનુભવ ઝલકતો હતો। થોડી જ વારમાં દરવાજા પાસે મનમોહક રંગોળી તૈયાર થઈ ગઈ। તેમણે દીવામાં તેલ નાખ્યું, દીવો સળગાવ્યો અને દરવાજાની વચ્ચે મૂકી દીધો। ઘરના આંગણામાં દીવાની જ્યોતની એક અદ્ભુત ઉજાસ ફેલાઈ ગઈ। રંગોળીમાં દીવો ઝગમગતો જોઈને સરલાજીના મનને એક અજાણ્યો સુકૂન અનુભવાયું। તેણે ધીમે રહીને આંખો મીચી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, જાણે તે જ્યોતમાં આખા ઘરની સુખ સમૃદ્ધિની દુઆ માગતા હોય। થોડીવાર પછી તેઓ ઉઠ્યા અને રસોડામાં જઈને પોતાના માટે ચા બનાવવા લાગ્યા। કીટલીમાં પાણી ચડાવીને આદુ કૂટતા તેમના ચહેરા પર હળવું સ્મિત હતું। બહારથી આવતી દીવાની સુગંધ અને અંદર ઉકળતી ચાની ખુશ્બુ એકબીજામાં ભળી રહી હતી। સરલાજી ચાને કપમાં રેડવા લાગ્યા, પરંતુ ઉંમર સાથે આવતો હળવો કંપન આજે થોડો વધારે હતો। હાથ એટલી ઝડપથી કાંપી રહ્યા હતા કે કપ તેમની આંગળીઓમાંથી છૂટી ગયો અને ફર્શ પર પડીને છણકા સાથે તૂટી ગયો। ગરમ ચા ચારે બાજુ ફેલાઈ ગઈ। આ જોઈને તેમના ચહેરા પર ડર ઉતરી આવ્યો। તેમણે ઝડપથી તૂટેલા કપના ટુકડા ભેગા કર્યા અને એક કપડાથી નમીને ફર્શ પર પડેલી ચા લૂછવા લાગ્યા। તેમના હાથ ઝડપથી ચાલી રહ્યા હતા, જાણે ઈચ્છતા હોય કે કોઈ જોવે તે પહેલાં બધું સાફ થઈ જાય। પરંતુ ત્યારે જ પાછળથી મંજુનો તીખો અવાજ આવ્યો, માજી। સરલાજીનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું। તેમણે માથું ફેરવીને જોયું તો મંજુ રસોડાના દરવાજે ઊભી હતી। તેની નજર સીધી ફર્શ પર પડી, જ્યાં બાજુમાં તૂટેલા કપના ટુકડા અને ફેલાયેલી ચા હતી। કેટલી વાર કહ્યું તમને રસોડામાં ન આવતા, પણ ના, તમારા કાનમાં તો જૂ પણ નથી રેંગતી। કહે છે કે વૃદ્ધાવસ્થામાં ભૂખ ઓછી થઈ જાય છે, પણ તમે તો એવા છો કે જેમની ભૂખ ક્યારેય ઓછી જ નથી થતી। મંજુનો લહેકો ચૂંટી લે તેવો હતો। તેની વાત સાંભળીને સરલાજીની આંખોમાં અજાણતા આંસુ આવી ગયા, પરંતુ તેમણે કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ ઉઠ્યા અને પોતાના રૂમ તરફ આગળ વધવા લાગ્યા। પાછળથી મંજુ બબડતી રહી, ખબર નથી આ ઉંમરે ચા માટે આટલી સી તલપ હોય છે। સવાર થાય નહીં અને આ અંધારામાં જ ઉઠી જાય છે ચા બનાવવા। આ સાંભળીને સરલાજીનું મન ઊંડે ઊંડે ઘવાયું। તેઓ મનોમન વિચારવા લાગ્યા, હે ભગવાન, મેં એવું શું ખોટું કર્યું? એક જ વહુ છે અને તે પણ આવી। બપોરનો સમય હતો। મંજુ તૈયાર થઈને બહાર જવા નીકળી। તેણે દરવાજો ખોલ્યો અને નીચે જોયા વગર બહાર પગ મૂક્યો। તેનો પગ સીધો દરવાજા પર બનેલી રંગોળી પર પડ્યો। રંગોળી વિખાઈ ગઈ અને ખૂણામાં રાખેલો સળગતો દીવો લડીને બુઝાઈ ગયો। મંજુ ગુસ્સામાં તમતમી ઉઠી। તે ઝડપથી નાહવા રૂમ પાસે રાખેલી પાણીની ડોલ લાવી અને સીધી રંગોળી પર રેડી દીધી। પાણી આખા ફર્શ પર ફેલાઈ ગયું અને સાથે રંગબેરંગી રંગો વહેતા વહેતા એક ઝાંખી ગંદી ધારમાં ફેરવાઈ ગયા, જે રંગોળીને સરલાજીએ સવારે ઉઠીને પૂરા મનથી, મહેનતથી અને પ્રેમથી બનાવી હતી, તે એક જ પળમાં પાણીમાં વહી ગઈ। એટલું જ નહીં, મંજુએ ગુસ્સામાં ખાલી ડોલ ઉપાડીને અંદર બાથરૂમમાં ફેંકી દીધી। ડોલ જમીન સાથે અથડાઈ તો એટલો જોરદાર અવાજ થયો કે સીધો અશોકના કાન સુધી પહોંચ્યો। અશોકે ચોંકીને રૂમનો દરવાજો ખોલ્યો અને બહાર આવ્યો। શું થયું? આટલી સવારે આ ખટખટ શા માટે કરે છે? તેના સ્વરમાં ચીડ સ્પષ્ટ હતી। પોતાની પતિની વાત સાંભળીને મંજુ તડપીને બોલી, અરે, હું જે કરું છું તે તમને તરત દેખાઈ જાય છે, અને તમારી માં જે કરે છે તે તો ત્યારે તમારી આંખો બંધ થઈ જાય છે। અશોક કંઈ સમજે તે પહેલાં જ મંજુ ઝડપી પગલે સરલાજીના રૂમમાં ઘૂસી આવી। માજી, દરવાજા આગળ રંગોળી બનાવવાની શી જરૂર હતી? મારો આખો પગ ગંદો થઈ ગયો, ઉપરથી ઓસરી આખી ગંદી કરી નાખી તમે। તેના અવાજમાં તાણ અને ચીડ સ્પષ્ટ હતી। સરલાજી તેની વાત સાંભળીને થોડીક ક્ષણો માટે હેરાન થઈ ગયા,
પછી ધીમે રહીને બોલ્યા, વહુ, રંગોળી તો શુભ હોય છે અને આજે તો ધનતેરસ છે, આથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તેમની વાત પૂરી થતાં જ મંજુ હસીને ઉપહાસ કરતા બોલી, માજી, આ બધું તમારા જમાનામાં થતું હતું. આજકાલ તો કામ કરશો તો જ પૈસા આવશે, અને જો દરવાજે રંગોળી બનાવવાથી જ લક્ષ્મીજી ખુશ થતા હોય તો ઠીક છે. કાલથી તમારો દીકરો ઘરે જ બેસી રહેશે અને આખો દિવસ રંગોળી બનાવશે. તે પોતાની સાસુને તાના મારતી હતી ત્યાં જ અચાનક અશોકે તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી. તેની આંખોમાં ગુસ્સો હતો અને અવાજમાં કંપન. બસ કર મંજુ, તને શરમ આવવી જોઈએ. મા સાથે આવું બોલતી વખતે હું દરેક વાત સહન કરી શકું, પણ ખબરદાર, જો મારી માને એક શબ્દ પણ ખોટું બોલ્યું તો. સરલાજી ગભરાઈને દીકરાને શાંત કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. અરે બેટા, છોડને, કંઈ ન બોલ. પરંતુ આજે અશોક કોઈની સાંભળવાના મૂડમાં નહોતો. મંજુ જે તે થપ્પડથી હજુ સ્તબ્ધ હતી. તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે અશોક તેના પર હાથ ઉપાડશે. તે એક ક્ષણ માટે બસ તેને જોતી રહી, પછી કંઈ બોલ્યા વગર આંખોમાં ગુસ્સો અને અપમાનની આગ લઈને સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. મંજુ રૂમમાં જતાં જ સરલાજીએ ધીમે રહીને કહ્યું, બેટા, તારે વહુ પર હાથ ન ઉપાડવો જોઈએ. ઘરમાં નાની મોટી વાતો તો થતી જ રહે. અશોક એક ક્ષણ થોભીને હળવા પર દ્રઢ સ્વરમાં બોલ્યો, પણ માં, તેને પણ બોલતા પહેલા વિચારવું જોઈએ કે શું બોલે છે. અને તમને પણ જ્યારે તેની આદતની ખબર છે તો પછી શા માટે દરવાજે રંગોળી બનાવો છો? સરલાજીએ દીકરાની આંખોમાં જોઈને કહ્યું, બેટા, આજે ધનતેરસ છે. વિચાર્યું હતું કે ઘરમાં લક્ષ્મીજીનો વાસ થશે, પણ મને ક્યાં ખબર હતી કે આટલો હંગામો થઈ જશે. અશોકનો ગુસ્સો હવે ઉતરી ગયો હતો. તેણે પોતાની માના હાથ પકડીને પ્રેમથી ચૂમીને કહ્યું, માં, મારા ઘરમાં તો પહેલેથી જ લક્ષ્મીનો વાસ છે, અને તે પણ મારી માના રૂપમાં. આ સાંભળીને સરલાજીની આંખો ભરાઈ આવી. તેઓ મનોમન વિચારવા લાગ્યા, સાચે જ હું ખૂબ નસીબદાર છું કે મને તારા જેવો દીકરો મળ્યો. થોડીવાર પછી તેઓ પ્રેમથી બોલ્યા, સાંભળ અશોક, તું મંજુને જઈને પ્રેમથી મનાવી લે અને તેની માફી પણ માંગ. સારો દીકરો હોવાની સાથે સારો પતિ બનવું પણ જરૂરી છે. આજે ધનતેરસ છે, તેને કંઈક સોનું લઈ આપ. આજના દિવસે સોનું ચાંદી લેવું શુભ હોય છે, આથી તે પણ ખુશ થઈ જશે. અશોકે ઊંડો શ્વાસ લીધો અને પોતાના રૂમ તરફ આગળ વધ્યો. મંજુ હજુ પથારી પર બેઠી હતી. ચહેરો થોડો ઉતરેલો હતો, પણ આંખોમાં ગુસ્સાની ચમક બાકી હતી. અશોકે તેની બાજુમાં બેસીને નરમ સ્વરમાં કહ્યું, જો મંજુ, સવારે જે થયું તેના માટે મને માફ કરી દે. મારે તારા પર હાથ ન ઉપાડવો જોઈએ. આજે ધનતેરસ છે, ઘરમાં ખુશીઓ હોવી જોઈએ. ચાલ, સાંજે બહાર જઈએ. તારા માટે સોનાની એક સરસ વસ્તુ લઈશું. મંજુએ પહેલાં તો મોઢું ફેરવી લીધું, પણ સોનાની વસ્તુ સાંભળતા જ તેની ભવાઈ થોડી ઢીલી થઈ ગઈ. ઠીક છે, પણ મને પણ ગમે તેવું હોવું જોઈએ, તેણે હળવા તાણ સાથે કહ્યું. અશોકે હસીને હા પાડી. અરે, તારી પસંદ વગર તો આ ઘરમાં પાંદડું પણ નહીં હલે. અને બંને જોરથી હસી પડ્યા. સાંજ પડતા ઘરનું વાતાવરણ સામાન્ય થઈ ગયું. મંજુ રસોડામાં જઈને ચા બનાવવા લાગી અને સરલાજી આંગણામાં બેસીને તુલસીને પાણી આપી રહ્યા હતા. મંજુ બહાર આવી અને ટ્રેમાં 2 કપ ચા મૂકીને બોલી, માજી, ચાલો. તેના અવાજમાં મીઠાશ હતી, પણ દિલમાં હજુ કંઈક બાબતે કડવાશ બેઠેલી હતી. સરલાજીએ હસીને કપ ઝીલી લીધો. આભાર વહુ. પણ અંદરથી તેઓ જાણતા હતા કે આ મીઠાશ માત્ર ઉપરની જ છે. તેમ છતાં તેમણે વિચાર્યું, ચાલો, તહેવારના દિવસે ઘરમાં શાંતિ રહે એ જ ઘણું છે. સાંજનો સમય હતો. આંગણામાં હળવી હવા ચાલી રહી હતી અને પાડોશમાં દરેક ઘરમાં દીવાઓની તૈયારી શરૂ થઈ ગઈ હતી. અશોક શર્ટના બટન લગાવતો બહાર આવ્યો અને બોલ્યો, માં, અમે નીકળીએ છીએ. સરલાજી દરવાજા સુધી આવીને બોલ્યા, ઠીક છે બેટા, પણ યાદથી દીવા અને મીણબત્તીઓ લઈ આવજે. અશોકે હસીને કહ્યું, હા માં, મને બધું યાદ છે, તમે ચિંતા ન કરો. પછી હળવું હસીને મજાકમાં બોલ્યો, વળી ઘરમાં તો અસલી દીવો પહેલેથી જ ઝગમગે છે, મારી માં. સરલાજીએ પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો. અશોક મંજુ સાથે સ્કૂટર પર બેસીને બજાર તરફ નીકળી ગયો. રસ્તામાં રોશનીથી સજેલી દુકાનો, મીઠાઈઓની ખુશ્બુ અને ચારે બાજુ તહેવારની રોનક ફેલાયેલી હતી. મંજુની નજર ઘરેણાની દુકાનો પર ટકી ગઈ. અશોક પહેલાં એ બાજુ જઈને અશોકે બોલ્યા વિના ગાડી એ દિશામાં વાળી. મંજુએ ઘણી ડિઝાઇન જોઈ અને આખરે એક કડું પસંદ કર્યું. અશોકે હસીને કહ્યું, વાહ, તારી પસંદ તો બહુ સારી છે.
લે તારી ધનતેરસની ભેટ, ધનતેરસ મુબારક. મંજુના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ દિલમાં તે હજુ પણ સરલાજી પ્રત્યે ઠંડો ભાવ રાખતી હતી. કળાનો ડબ્બો હાથમાં લઈને બંને બજારમાં બાકીની ખરીદી કરવા લાગ્યા. અશોકે મીઠાઈઓ, રંગબેરંગી મીણબત્તીઓ અને પિત્તળના નવા દીવા પણ લીધા. ખરીદી પૂરી કરીને બંને ઘર તરફ નીકળી પડ્યા. પાડોશની ચકાચોંધ વચ્ચે ઘરનો દરવાજો જાણે તેમની રાહ જોતો હોય. ઘરે પહોંચતા સરલાજીએ આંગણામાં નાના નાના પાંદડાના પાટલા સજાવી રાખ્યા હતા, જેના પર નવા પિત્તળના દીવા ચમકી રહ્યા હતા. મંજુએ આવતા જ કળાનો ડબ્બો પોતાના રૂમમાં મૂકી દીધો અને પછી ઔપચારિક સ્મિત સાથે બોલી, લો માજી, તમારા દીવા અને મીણબત્તીઓ આવી ગયા. સરલાજીએ પ્રેમથી થેલીમાંથી દીવા કાઢ્યા અને એક એક કરીને તેમાં તેલ નાખવા લાગ્યા. અશોક તેમની બાજુમાં બેસીને વાતો કરવા લાગ્યો. તહેવારની હળવી ચહલપહલ આખા ઘરમાં ફેલાવા લાગી. રસોડામાંથી મીઠાઈઓની ખુશ્બુ આવી રહી હતી. આંગણામાં દીવાઓની હાર સજાઈ રહી હતી અને વચ્ચે વચ્ચે પાડોશમાંથી ફટાકડાના અવાજો પણ ગૂંજતા હતા. સરલાજી અને મંજુ બંને આંગણામાં બેસીને એક એક દીવામાં તેલ ભરી રહ્યા હતા. મંજુ, જે થોડા કલાકો પહેલા જ પોતાની સાસુને ખરી ખોટી સંભળાવી રહી હતી, તે હવે તેમની સાથે મીણબત્તીઓ સજાવતી હતી. તેને જોઈને કોઈને વિશ્વાસ ન થાય કે આ તે જ વહુ છે જે સવારે તાણા મારી રહી હતી. સરલાજી પણ કોઈ કસર વગર પૂરા પ્રેમથી તેને સમજાવી રહ્યા હતા, બેટા, આ દીવો દરવાજાની વચ્ચે મૂકજે, એથી સારું લાગશે. મંજુએ કંઈ બોલ્યા વગર એમ જ કર્યું, જાણે તે ક્ષણ માટે પોતાની જૂની નારાજગી ભૂલી ગઈ હોય. અશોક દૂરથી આ બધું જોતો હતો, જાણે તેને વિશ્વાસ નહોતો આવતો કે આ તેની જ મંજુ છે. પછી તેને માની એ વાત યાદ આવી, પત્નીને ખુશ રાખશો તો ઘરમાં ખુશીઓ રહેશે. તેના હોઠ પર અજાણતા સ્મિત આવ્યું અને તેને રાહતનો શ્વાસ લીધો. થોડીવાર પછી બધાએ સાથે બેસીને હસી મજાકની વચ્ચે પ્રેમથી ભોજન કર્યું. ઘણા દિવસો બાદ સરલાજીના મનમાં હળવી રાહત ઉતરી આવી. ઘરનું વાતાવરણ આજે થોડું સંભળાયેલું અને શાંત લાગી રહ્યું હતું. રાત ધીમે ધીમે ગાઢ થવા લાગી. આંગણામાં દીવાઓની જ્યોત ટમટમી રહી હતી. ક્યારે નીંદરે સરલાજીને પોતાની આગોશમાં લઈ લીધા તેમને ખબર જ ન પડી. બીજા દિવસે સવારે જ્યારે સરલાજી ઉઠ્યા તો રોજની જેમ આંગણામાં સાફસૂફી કરીને અંદર કબાટમાંથી કપડાં કાઢવા લાગ્યા. ત્યાં જ અચાનક ઉપરથી એક જૂનો લીફાફો નીચે પડ્યો. તેમણે નમીને લીફાફો ઉપાડ્યો. ઉલટપાલટ કરીને જોયું તો જાણે તેમની સામે ભૂતકાળની કેટલીક ઝાંખી યાદો ઉભરી આવી. તેઓ એક ક્ષણ માટે થંભી ગયા, પછી ધીમે રહીને મનોમન બોલ્યા, અરે, આ તો એ સ્લીપ છે. સરલાજીએ વિચાર્યું, સારું થયું કોઈએ જોઈ નથી. તેઓ લીફાફો પાછું મૂકવા જતા હતા કે ત્યાં જ મંજુનો તીખો અવાજ ગુંજ્યો, માજી, માજી. અવાજ સાંભળીને સરલાજી ગભરાઈ ગયા. તેમણે ઉતાવળમાં લીફાફો કબાટમાં એમ જ મૂકી દીધો, દરવાજો બંધ કર્યો અને રૂમમાંથી બહાર આવ્યા. પછી બોલ્યા, શું થયું વહુ, આટલી જોરથી કેમ બૂમો પાડે છે? મંજુએ ગુસ્સામાં કહ્યું, હું બૂમો પાડું છું? અરે, તમે મને ચેનથી જીવવા કેમ નથી દેતા? સરલાજીએ ધીમા સ્વરમાં કહ્યું, વહુ, હવે મેં શું કર્યું? મંજુએ પોતાની સાડી અને અશોકની શર્ટ તેમની સામે ફેંકી દીધા અને બોલી, આ જુઓ, આ કપડામાં કેટલા ડાઘ લાગી ગયા છે. મેં તમને કેટલી વાર કહ્યું કે ધોબણને કપડાં ન આપો, પણ તમે તો મારી વાત સાંભળો જ નહીં. હંમેશા ભલાઈનું ભૂત તમારા માથે સવાર રહે છે. સરલાજી કંઈ બોલે તે પહેલાં જ મંજુએ વધુ તીખા અવાજે ઝપટતા કહ્યું, હવે અહીં ઊભા ઊભા મને ઘૂરતા નહીં. જાઓ અને આ સાડી અને શર્ટ એ ધોબણના મોં પર મારી આવો. આ વખતે સાફ સાફ કહી દેજો કે આગળથી આવું કામ કર્યું તો એક પૈસો પણ નહીં આપું. સરલાજીએ પોતાની વહુ તરફ એક ક્ષણ જોયું, પછી શાંત સ્વરમાં બોલ્યા, બેટા, હજુ તો 9 જ વાગ્યા છે. આટલી વહેલી એ ક્યાં આવશે? મંજુએ હાથ નચાવીને વ્યંગમાં કહ્યું, માજી, તમને તો બહાના બનાવવાનું ખૂબ આવડે છે. પછી થોડી વાર ચૂપ રહીને અચાનક બોલી, ઠીક છે, હમણાં નહીં જાઓ, પણ હા, થોડી વારમાં જરૂર આપજો. મારે આ સાડી કાલે દિવાળીએ પહેરવી છે. એટલું કહીને મંજુ પગ પછાડતી પોતાના રૂમ તરફ ચાલી ગઈ. સરલાજીએ ધીમે રહીને સાડી અને શર્ટ ઉપાડી અને સોફા પર સરસ રીતે મૂકી દીધા. પછી ઊંડો શ્વાસ લઈને પોતાની જાત સાથે બબડ્યા, પહેલા નાઈ ધોઈ લઉં, પછી જ આને ધોબણને આપી આવીશ. એમ કહીને તેઓ ધીમે ધીમે પોતાના રૂમ તરફ ગયા. ઘડિયાળમાં બરાબર 10 વાગી રહ્યા હતા.
સરલાજી સાડી અને શર્ટ લઈને ધોબણ પાસે ગયા. એ બાજુ તેમના જતાં જ મંજુ રૂમમાં પથારીની ચાદર બદલવા પહોંચી. ચાદર સમેટતા સમેટતા અચાનક તેની નજર કબાટ પર પડી અને તે ચોંકી ગઈ. કબાટનો દરવાજો હળવો ખુલ્લો હતો. મંજુના મનમાં કુતૂહલ જાગ્યું. માજી તો હંમેશા તાળું લગાવે છે, આજે કેવી રીતે ભૂલી ગયા? તે ધીમે ધીમે કબાટ પાસે ગઈ અને અંદર ઝાંકવા લાગી. ત્યાં જ તેની નજર એક લિફાફા પર પડી. લિફાફું થોડું ખુલ્લું હતું અને તેમાંથી એક પરચી થોડી બહાર નીકળી રહી હતી. મંજુએ ઝડપથી તેને ખેંચી લીધી. જેવી તેણે પરચી જોઈ, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પૂરા 5 લાખની રકમ સ્પષ્ટ લખેલી હતી, પણ નીચે નામ આખું દેખાતું નહોતું. માત્ર શરૂઆતના 3 અક્ષરો સ્પષ્ટ દેખાતા હતા, MAD. મંજુનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેણે બબડતા કહ્યું, MAD? આ તો ચોક્કસ મધુ દીદીનું જ નામ હશે. એટલે માજીએ 5 લાખ રૂપિયા પોતાની દીકરીને આપ્યા, એ પણ 4 વર્ષ પહેલા. તેની આંખો અવિશ્વાસથી પહોળી થઈ ગઈ. આટલા પૈસા અને અમને ક્યારે જણાવ્યું પણ નહીં. આખરે માજી શું છુપાવે છે? તેના મનમાં શંકા અને સવાલોનું તોફાન ઊભું થઈ ગયું. પછી ઝડપથી તેણે લિફાફું એમ જ પાછું મૂકી દીધું. કબાટ બંધ કરી અને ગભરાતા પોતાના રૂમ તરફ ચાલી ગઈ. રૂમમાં પહોંચતા જ મંજુએ ફોન ઉપાડ્યો અને અશોકને કોલ લગાવ્યો, જે આજે સવારે જ ઓફિસ માટે વહેલો નીકળી ગયો હતો. થોડી ઘંટડીઓ પછી અશોકનો અવાજ આવ્યો, હા મંજુ, શું થયું? બધું ઠીક તો છે ને? મંજુએ ગભરાયેલા અવાજે કહ્યું, અરે સાંભળ, હમણાં જ મેં માજીના કબાટમાં એક પરચી જોઈ. તેમાં પૂરા 5 લાખ લખેલા હતા. નીચે રિસીવરનું નામ પણ લખેલું હતું, પણ આખું દેખાતું નહોતું. બસ MAD સુધી લખેલું હતું. મને તો પાકું ખબર છે આ પૈસા માજીએ મધુ દીદીને આપ્યા છે, એ પણ 4 વર્ષ પહેલા. અશોકે ધ્યાનથી સાંભળ્યું અને પછી થોડા સખત લહેકામાં બોલ્યા, મંજુ, તારું દિમાગ તો ઠેકાણે છે ને? મા શા માટે મધુને આટલા પૈસા આપે? તને ચોક્કસ કોઈ ગેરસમજ થઈ છે. આવી વાતો વિચારીને ઘરનું વાતાવરણ ન બગાડ. મંજુ ચીડાઈને બોલી, ગેરસમજ? મેં મારી આંખે જોયું છે, સાપ લખેલું હતું 5 લાખ. અશોકે ઊંડો શ્વાસ લઈને કહ્યું, જો મંજુ, તું શાંત રહે. માને આ વિશે કંઈ ન બોલતી. હું સાંજે ઘરે આવીશ ત્યારે આ મામલો જોઈશ. પણ પ્લીઝ, ત્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તું એવું કંઈ ન કરે જેથી માને ખરાબ લાગે. તે વધુ કંઈ બોલે એ પહેલાં મંજુએ ગુસ્સામાં દાંત પીસતા બોલી, ઠીક છે, પણ તું આજે વહેલો આવજે. એટલું કહીને તેણે ઝટકાથી ફોન કાપી નાખ્યો. ફોન મૂક્યા પછી મંજુને હજી બેચેની થઈ રહી હતી. તે રૂમમાં આમથી તેમ ફરવા લાગી. આંખો સામે વારંવાર એ સ્લીપ ફરતી હતી, જેમાં 5 લાખની રકમ અને અધૂરું નામ લખેલું હતું. પણ તેણે નક્કી કરી લીધું હતું કે આ વખતે સત્ય ગમે તે હોય તે શોધી કાઢશે અને માજીને પણ સબક શીખવશે. બીજી તરફ સરલાજી ધોબણ પાસે ઊભા હતા. તેમના હાથમાં વહુની સાડી અને દીકરાના શર્ટ હતો. ગુસ્સામાં બોલ્યા, કાળી, આ શું કર્યું? જરા પણ ધ્યાન નથી રાખતી. જો મારી વહુની સાડી અને દીકરાની શર્ટ પર કેવા ડાઘ લગાડી દીધા. કાળી ગભરાઈને માફી માંગતા બોલી, માજી, ભૂલ થઈ ગઈ, માફ કરજો. તમે આ કપડાં અહીં મૂકી જાઓ, હું એને ડ્રાય ક્લિનિંગમાં મૂકી દઈશ. જેવા તૈયાર થશે ઘરે મોકલી આપીશ. સરલાજીએ ગુસ્સામાં કપડાં તેની તરફ આગળ કર્યા અને સખ્તાઈથી બોલ્યા, સાંભળ કાળી, આ વખતે જરા પણ ખામી રહી તો સારું નહીં થાય. વહુએ કાલે આ સાડી પહેરવી છે, સાચવીને સાફ કરજે. કાળીએ ચૂપચાપ માથું નમાવીને કહ્યું, ઠીક છે માજી, તમે નિશ્ચિત રહો. જતા જતા સરલાજીએ થોડું થોભીને નરમ અવાજે કહ્યું, કાળી, તને મારી વાત તો ખરાબ લાગતી હશે, પણ શું કરું? જો સાડી બરાબર સાફ ન થઈ તો વહુ મને ઘણું બોલશે. કાળીએ સરલાજી તરફ જોઈને ધીમે રહીને કહ્યું, વળી માજી, એક વાત પૂછું? તમારો દીકરો કંઈ નથી કહેતો? આખરે તમે તો તેની માં છો. સરલાજીનો ચહેરો ઢીલો પડી ગયો. આંખોમાં હળવી નમી આવી. ધીમા અવાજે બોલ્યા, અરે, મારો દીકરો તો બહુ સારો છે. મને પોતાની પાંપણો પર બેસાડે છે, પણ હું જ તેને ચૂપ કરાવી દઉં છું, જેથી ઘરનું વાતાવરણ ન બગડે. અને વહુ પણ પહેલાં આવી નહોતી. ખબર નહીં હવે શું થયું છે, હંમેશા ચીડિયાપણું રહે છે. એટલું કહેતા જ તેમની આંખો ભરાઈ આવી. તેઓ ઝડપથી પલટીને પોતાના આંચળથી આંસુ લૂછવા લાગ્યા, જેથી કોઈ ન જુએ. કાળીએ સાડી હાથમાં સંભાળતા ધીમે રહીને કહ્યું, માજી, તમે ચિંતા ન કરો. તમે ઘરે જાઓ. હું આ સાડી કાલ સવાર સુધી બિલકુલ સાફ કરીને મોકલી આપીશ. સરલાજીએ હળવું સ્મિત આપ્યું અને ધીમે ધીમે ઘર તરફ પાછા ફર્યા. ઘરે પહોંચીને જેવું તેમણે દરવાજાની ઘંટી વગાડી, અંદરથી મંજુના પગલાંની આહટ આવી.
તેણે દરવાજો ખોલ્યો. સરલાજીને જોઈને કંઈ બોલ્યા વગર ચહેરો ફેરવીને સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. સરલાજીના ચહેરા પર એક ક્ષણ માટે થોભો આવી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને મનોમન વિચાર્યું, લાગે છે હજુ પણ ગુસ્સામાં છે. પછી તેઓ પોતાના રૂમમાં ગયા અને પથારી પર ધીમે રહીને સૂઈ ગયા. થાકેલી આંખોથી છત તરફ જોતા તેમના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ ઝલકતી હતી. તેઓ વિચારવા લાગ્યા, કાશ બધું ઠીક થઈ જાય અને બધા ફરી હસી ખુશીથી હળીમળીને રહે. આંખો મીચાતા તેમના હોઠમાંથી ધીમી આહ નીકળી, હે ભગવાન, ઘરમાં શાંતિ જાળવજો. ત્યાં જ અચાનક દરવાજાની ઘંટી વાગી. સરલાજીની કાચી નીંદર અચાનક તૂટી ગઈ. તેઓ ધીમે રહીને ઉઠ્યા અને દરવાજો ખોલ્યો તો સામે મધુ ઊભી હતી. પોતાની દીકરીને જોઈને તેમની આંખોમાં ચમક આવી અને ચહેરા પર સ્મિત ફળી વળ્યું. અરે મધુ, તું અચાનક? મધુ બોલી, હા માં, બસ તમને મળવાનું મન થયું તો વિચાર્યું થોડીવાર તમને મળી લઉં. સરલાજી મધુને પોતાના રૂમમાં લઈ ગયા. બંને વચ્ચે પ્રેમભરી વાતો શરૂ થઈ. બાળપણની યાદો, જૂની ગલીની વાતો અને મધુના સાસરાના હાલચાલ. મા દીકરી વાતચીતમાં એટલા મગ્ન હતા કે સમયનો ખ્યાલ જ ન રહ્યો. ત્યાં જ મંજુ રસોડામાંથી ચા અને બિસ્કિટની ટ્રે લઈને આવી અને હસતા બોલી, મધુ દીદી, તમે કેમ છો? ઘણા દિવસોએ આવ્યા. મધુએ સહજ ભાવે જવાબ આપ્યો, હા ભાભી, સમય જ નથી મળતો. આજે નજીકમાં બજાર આવી હતી તો વિચાર્યું માને મળી લઉં. મંજુએ હળવા સ્મિત સાથે તાના મારતા કહ્યું, જીજાજી કામ પર જાય છે કે આજકાલ ખાલી બેસે છે? તેની વાત સાંભળીને મંજુ થંભી ગઈ અને બોલી, તારો મતલબ શું છે? અરે કંઈ નહીં દીદી, બસ એમ જ પૂછી લીધું. મંજુએ બનાવટી હાસ્ય સાથે કહ્યું અને ટ્રે ઉપાડીને ત્યાંથી ચાલી ગઈ. સરલાજીએ તરત વાતાવરણ સંભાળતા દીકરીનો હાથ થપથપાવીને કહ્યું, અરે છોડને બેટા, એનો સ્વભાવ જ આવો છે, તું દિલ પર ન લે. મધુએ હળવું સ્મિત આપ્યું અને તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ ઝલકતો હતો. થોડીવાર વાતચીત ચાલી. પછી સરલાજીએ ધીમે રહીને કબાટ ખોલી લોકરમાંથી થોડા રૂપિયા કાઢીને મધુને આપતા બોલ્યા, મધુ, મેં તને કેટલી વાર કહ્યું છે કે થોડા પૈસા તારી પાસે રાખ, પણ તું તો મારું સાંભળે જ નહીં. મધુએ પોતાની માનો હાથ પકડીને પ્રેમથી કહ્યું, માં, તું આટલી ટેન્શન કેમ લે છે? અને હમણાં તને વધુ પૈસાની જરૂર પણ નથી. મા દીકરીની વાતો કરી રહ્યા હતા, પણ તેમને અંદાજો નહોતો કે દરવાજા બહાર ઊભેલી મંજુ તેમની બધી વાતો સાંભળી રહી હતી. તેના ચહેરા પર અજીબ કુતૂહલ અને નારાજગી હતી. થોડીવાર વાતો કર્યા પછી મધુ બોલી, અચ્છા માં, હવે હું નીકળું છું. જો તારી સાથે બેસતા બેસતા ક્યારે 6 વાગી ગયા ખબર જ ન પડી. એટલું કહીને મધુ ઊભી થઈ અને દરવાજામાંથી બહાર નીકળવા લાગી. ત્યાં જ અચાનક મંજુએ આગળ વધીને તેનો હાથ પકડી લીધો અને બોલી, આટલી ઉતાવળ શું છે મધુ દીદી? તમારો ભાઈ આવવાનો જ હશે, તેને મળીને જાઓ. મધુ તેની વાત સાંભળીને એક ક્ષણ ચૂપ રહી, જાણે કંઈ સમજી ન શકી હોય. સરલાજીએ તરત વચ્ચે બોલતા કહ્યું, અરે વહુ, અશોકને કામથી આવતા મોડું થઈ શકે. મધુને હવે જવા દે, પછી ક્યારેક આવીને આરામથી મળી લેશે. તેમની વાત સાંભળીને વાતાવરણ એક ક્ષણ માટે થંભી ગયું. મધુને સમજતા વાર ન લાગી કે તેની ભાભીનો ઈશારો સ્પષ્ટ છે કે કદાચ આ હવે ઘરમાં કોઈ નવો બખેડો ઊભો કરવાની છે. તે તેની ભાભીના સ્વભાવને સારી રીતે જાણતી હતી. તેથી તેણે ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું અને હળવું સ્મિત ચહેરા પર લાવીને મા તરફ જોઈને બોલી, માં, હું નીકળું છું, ફરી જલ્દી આવીશ. એટલું કહીને તેણે ઘરનો દરવાજો ખોલ્યો અને ચાલી ગઈ. મધુના જતા સરલાજીએ રાહતનો શ્વાસ લીધો અને મનોમન વિચાર્યું, સારું થયું મધુ ચાલી ગઈ, કારણ કે તેઓ સમજી ગયા હતા કે તેમની વહુ કંઈક નવો ઝઘડો શરૂ કરવાની છે. પછી જેવું તેઓ પોતાના રૂમમાં જવા લાગ્યા ત્યાં જ મંજુ ગુસ્સાથી આંખ બબૂલા થઈને બોલી, બસ આપી દીધા ને તમારી દીકરીને ચૂપકેથી પૈસા? ક્યારથી ચાલે છે આ બધું? વિચારો છો કે મને કંઈ ખબર નહીં પડે? સરલાજી અચાનક થંભી ગયા. ધીમે રહીને પાછું વળીને બોલ્યા, મંજુ, તું ખોટું વિચારે છે. આ પૈસા મારા નહોતા, મધુના જ હતા. તેણે મારી પાસે જમા કરાવેલા હતા, બસ એ જ પાછા આપતી હતી. મંજુએ તાનો મારતા કહ્યું, અરે રહેવા દો માજી, આ બહાના મને ન સંભળાવો. મને બરાબર ખબર છે તમે હંમેશા તમારી દીકરીને ચૂપકેથી પૈસા આપો છો. 4 વર્ષ પહેલાં પણ તમે તમારી દીકરી મધુને જ 5 લાખ રૂપિયા આપ્યા હતા. મને બધું ખબર છે. હવે વધુ જૂઠ ન બોલો. સરલાજી એકદમ સ્તબ્ધ થઈ ગયા. તેમની આંખોમાં નમી આવી, હોઠ કંપ્યા, પણ તેઓ કંઈ બોલી ન શક્યા. જાણે દરેક શબ્દ ગળામાં અટવાઈ ગયા હોય.
મંજુ ગુસ્સામાં બોલતી રહી, તમે હંમેશા તમારી દીકરીની ચિંતા કરો છો અને હું તો આ ઘરમાં બસ બોજ છું. તમારા માટે સાંભળતા સાંભળતા સરલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે મંજુ તરફ એક નજર નાખી, પછી ચૂપચાપ પોતાનો નાનો થેલો ઉપાડ્યો અને દરવાજા તરફ આગળ વધી ગયા. દરવાજામાંથી બહાર નીકળતી વખતે તેના મનમાં બસ એક જ ચાલતું હતું, હવે જો અહીં વધુ રોકાઈશ તો મંજુ વધુ કલેશ કરશે. સારું છે, થોડીવાર માટે હું ક્યાંક બીજે જઈશ. સરલાજી ઘરમાંથી નીકળી ગયા હતા. દરવાજો બંધ થતાં જ આખા ઘરમાં જાણે ભારેપણું ઉતરી આવ્યું હતું. મંજુનો ચહેરો હજુ પણ ગુસ્સાથી તમતમી રહ્યો હતો. તે રૂમમાં આમ તેમ ફરતી બળબડી રહી હતી. હંમેશા એ જ નાટક, પૈસા છુપાવીને પોતાની દીકરીને આપવાનું. ત્યાં જ અચાનક દરવાજાની ઘંટડી વાગી. મંજુએ દરવાજો ખોલ્યો તો સામે તેની માં માધુરીજી ઊભા હતા, હાથમાં ઉપાડો અને મીઠાઈઓથી ભરેલી થેલીઓ સાથે. તેમને જોતા જ મંજુની આંખોમાં ચમક આવી અને તે ખુશીથી તેમની સાથે લાગી ગઈ. માં, તમે અહીં? માધુરીજીએ હસતા હસતા તેના માથે હાથ ફેરવ્યો અને બોલ્યા, હા બેટા, વિચાર્યું કે તને સરપ્રાઈઝ આપું. તારા અને સમધનજી માટે થોડી ભેટો લાવી છું. બોલાવ તેમને ક્યાં છે? ઘણા દિવસ થઈ ગયા તેમને મળીએ. મંજુએ હોઠ સિકોડતા કહ્યું, અરે રહેવા દો માં, એ તો પોતાના રૂમમાં હશે. માધુરીજીએ હસીને કહ્યું, કોઈ વાંધો નહીં, હું જાતે જઈને તેમને મળી લઉં. તું બસ 2 કપ ચા બનાવ અને 2 સમધન બેસીને વાતો કરીશું. એટલું કહીને તેઓ સરલાજીના રૂમ તરફ આગળ વધવા લાગ્યા. પણ ત્યાં જ મંજુએ ઝડપથી અવાજ લગાવ્યો, માં રોકો, માજી રૂમમાં નથી, એ બહાર ગયા છે. માધુરીજી થંભીને બોલ્યા, રાતના 8 વાગી રહ્યા છે, આટલે વખતે એ બહાર શા માટે ગયા? એ સાંભળતા જ મંજુનો દબાયેલો ગુસ્સો ફાટી નીકળ્યો. તે તીખા સ્વરમાં બોલી, માં, તમે મારી સાસુને જેટલા ભલા અને નિર્દોષ સમજો છો ને એ એટલા નથી. 1 નંબરની ચાલાક સ્ત્રી છે. ચૂપકેથી પોતાની દીકરીને પૈસા આપતી રહે છે. આજે મેં તેમને રંગે હાથે પકડી લીધા અને જ્યારે મેં સવાલ કર્યો તો એટલી સફાઈથી વાત ફેરવી દીધી. બોલ્યા કે આ પૈસા તેમની દીકરીના જ રાખેલા હતા. અને ખબર છે તમને, 4 વર્ષ પહેલાં મારી સાસુએ પોતાની દીકરીને પૂરા 5 લાખ આપ્યા હતા. મેં જાતે તેનો પુરાવો જોયો. તેમના લોકરમાં ત્યાં જ લખેલું હતું. મધુના નામના આગળના 3 અક્ષરો અને બાકીનો ભાગ ભૂંસાયેલો હતો, પણ સ્પષ્ટ હતું કે તેમાં મધુ લખેલું હશે. હવે ક્યાંક બેસીને પોતાના દુખડા રડતા હશે. મંજુની કડવી વાતોએ વાતાવરણને વધુ ભારે કરી દીધું. માધુરીજીનો ચહેરો એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. પછી તેમણે હેરાનગી અને નારાજગીથી ભરેલી નજરે મંજુ તરફ જોયું અને કાપતા અવાજે બોલ્યા, આ શું બોલે છે તું? મંજુ, સત્ય જાણ્યા વગર આટલો મોટો આરોપ લગાવવાની હિંમત તે કેવી રીતે કરી? આ એ સમધન જે છે જેમણે તને પોતાની વહુથી વધુ માની, દરેક મુશ્કેલીઓમાં તારો સાથ આપ્યો, અને તું તેમના પર આટલો મોટો આક્ષેપ કરે છે? તારી જીભ કેવી રીતે આટલી ઝેરી થઈ ગઈ? મંજુએ પલટીને કહ્યું, માં, મેં બધું મારી આંખે જોયું છે અને તમે મને જ ખોટી ઠેરવો છો. માધુરીજીએ ઊંડો શ્વાસ લીધો અને આંખોમાં નમી સાથે સખત સ્વરમાં બોલ્યા, મંજુ, મેં તને આવા જ સંસ્કાર આપ્યા હતા? વહુનું પહેલું ફરજ હોય છે સાસુનું સન્માન કરવું, પણ તું તો તેમના ઘરમાં તેમનું વારંવાર અપમાન કરે છે. તેની વાત સાંભળીને મંજુ ગુસ્સામાં બબડી. સાચું કહું તો માં, આવી સ્ત્રીને સાસુ નહીં બોજ કહેવાય છે. જે પોતાનું ઘર ખાઈ રહી હોય એની હાજરીમાં વહુ ક્યારેય ચેનથી ન રહી શકે. સારું થયું ચાલી ગઈ. આજના દિવસનો આખો મૂડ બગાડી દીધો તેમણે. મારી દોસ્ત સાચું કહે છે, સાસુ તો સાસુ જ હોય, ક્યારેય માં ન બની શકે. એ મારી સાથે જ નહીં, પોતાના દીકરા સાથે પણ ચૂપકેથી મધુને પૈસા આપતી રહી. આ સાંભળતા જ માધુરીજીનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો. બસ, બહુ થયું મંજુ, તારી જીભ હદથી વધુ વધી ગઈ છે. તેમણે જોરથી મંજુના ગાલ પર એક થપ્પડ મારી. ત્યાં દરવાજા પર ઊભેલો અશોકના પગ થંભી ગયા. તે ઓફિસથી પાછો ફરીને હમણાં જ આવ્યો હતો. તેણે બહાર ઊભા રહીને મંજુની બધી વાતો સાંભળી લીધી હતી. તેની આંખોમાં હેરાનગતિ અને દિલમાં બેચેની સ્પષ્ટ ઝલકતી હતી. માધુરીજીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમણે કાપતા અવાજે કહ્યું, શરમ કર મંજુ, જે સ્ત્રીને તું બોજ અને ઘર ખાનારી કહે છે તે જ તેના માટે પોતાનું બધું બલિદાન આપ્યું છે. જે 5 લાખની વાત તું વારંવાર કરે છે ને, એ 5 લાખ તારી સાસુએ 4 વર્ષ પહેલા મને આપ્યા હતા. હા, મને, જેથી અમારું દેવું ઉતરે અને તારો ભાઈ જેલમાં જવાથી બચી જાય. અશોકની આંખો ફાટીની ફાટી રહી ગઈ. તેણે મંજુ તરફ જોયું, જાણે વિશ્વાસ ન આવતો હોય. મંજુ જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ.
તેના હોઠ કાંપતા હતા. શું માં, તમે આ શું કહો છો? માધુરીજીનો અવાજ ભારે થઈ ગયો. હા મંજુ, તારી સાસુએ પોતાના ઘરેણાં વેચીને એ રકમ ભેગી કરી હતી અને તને આજ સુધી એની ભનક પણ ન લાગવા દીધી, કારણ કે તેમને ડર હતો કે જો તું સત્ય જાણી લીધું તો સાસરે માથું ઊંચું કરીને નહીં જીવી શકે. તેમને બધું તારા માટે જ સહન કર્યું અને તું તે જ સાસુ સાથે આવો વ્યવહાર કરે છે. આજે એ સાબિત થઈ ગયું મંજુ. તેમણે તને હંમેશા પોતાની દીકરી જ માની, પણ તું ક્યારેય તેમની દીકરી બનવાને લાયક નહોતી. આ સાંભળતા જ મંજુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેનો ચહેરો ઉતરી ગયો, રંગ ઝાંખો પડી ગયો અને હોઠ કાંપવા લાગ્યા. ત્યાં જ અશોક આગળ વધ્યો. મંજુ સમજી ગઈ હતી કે તેણે બધું સાંભળી લીધું હતું. તેની આંખોમાં ડર અને બેચેની એક સાથે ઝલકતા હતા. તે કંઈ બોલવા જતી હતી, પણ અશોકે હાથના ઈશારાથી તેને રોકી દીધી. બસ મંજુ, બહુ થયું. તેના અવાજમાં ગુસ્સો અને દર્દ બંને હતા. મારી મા વિશે જેટલું ખરાબ બોલવું હતું તું બોલી ચૂકી. હવે હું તેમની વિરુદ્ધ એક શબ્દ પણ નહીં સાંભળું. મંજુના આંસુ અટક્યા વગર વહેવા લાગ્યા. રડતા રડતા તે ગળગળી થઈને બોલી, મને માફ કરી દે અશોક. સાચે મને ખબર નહોતી. મેં વિચાર્યું કે એ નામ મધુ દીદીનું હતું. અજાણતા મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દે. હું હમણાં જઈને માજીને પાછા લઈ આવું છું, ગમે ત્યાં હોય. તેના આંસુ થમતા ન હતા, પણ અશોકનો ચહેરો હજુ સખત હતો. તે એક શબ્દ બોલ્યા વગર પોતાના રૂમમાં ચાલ્યો ગયો. મંજુ ત્યાં જ બેસીને રડતી રહી. ત્યાં માધુરીજીએ આગળ વધીને પોતાની દીકરીના માથે હાથ મૂક્યો અને ભારે અવાજે બોલ્યા, જોયું મંજુ, તારી નાનકડી ભૂલે આ ઘરનું આખું સુકૂન છીનવી લીધું. જે ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહેતું હતું, ત્યાં હવે ખામોશી ફેલાઈ ગઈ. અને વિચાર કર, તારી સાસુ હજી ઘરની બહાર છે, ફક્ત તારી કારણે. તેમની આંખોમાં હજી આંસુ હતા, પણ મંજુ અચાનક ઊભી થઈ, આંચુ લૂંટતા પોતાના પર્સ ઉપાડ્યું અને મા સામે બોલી, તમે અહીં રોકાવો માં, હું હમણાં આવું છું. હવે ગમે તે થાય, હું માજીને પાછા લઈ આવીશ. તેમણે ઘરે લાવવું જ પડશે. તેની આંખોમાં દ્રઢ નિશ્ચય ઝલકતો હતો. તે દરવાજો ખોલીને બહાર નીકળવા જતી હતી, ત્યાં જ ફોનની ઘંટી વાગી. ગભરાયેલી મંજુએ ફોન ઉપાડ્યો. બીજી તરફથી જે સાંભળ્યું તે સાંભળીને તેના હાથ કાંપવા લાગ્યા. પર્સ જમીન પર પડી ગયું અને આંખોમાંથી આંસુ ભરી વહેવા લાગ્યા. તેના હોઠ કાંપતા ફક્ત આટલું જ બોલી શક્યા, હા હા, અમે હમણાં આવીએ છીએ. તેની હાલત જોઈને માધુરીજી હળબળાઈ ગયા. શું થયું મંજુ? કોણ હતું? બોલને બેટા, શું થયું? મંજુએ કાંપતી નજરે પોતાની મા તરફ જોયું અને ફાટતા દિલે બોલી, માં, હવે શું થશે? એટલું કહીને તે દોડતી પોતાના રૂમમાં પહોંચી. ગભરાટ અને ડર તેના સ્પષ્ટ ચહેરા પર દેખાતા હતા. તેણે રૂમમાં ઉભેલા અશોક તરફ જોયું અને ઝડપથી બોલી, અશોક, જલ્દી ચાલો. માજી. અશોક ચોંકીને તેની તરફ ફર્યો અને બોલ્યો, શું થયું? માને શું થયું? મંજુ હવે પોતાને રોકી ન શકી. આંસુથી ભરેલી આંખોએ બોલી, અશોક, માજીનું એક્સિડન્ટ થઈ ગયું છે. અશોકના પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડી ક્ષણો માટે તે જાણે પથ્થર બનીને ત્યાં જ ઊભો રહ્યો. ત્યાં માધુરીજીએ ઝડપથી બોલ્યા, હવે તમે બંને અહીં ઊભા શું કરો છો? ચાલો, આપણે જલ્દી હોસ્પિટલ પહોંચવું પડશે. થોડી જ વારમાં ઇમરજન્સી વોર્ડની બહાર અશોક, મંજુ અને માધુરીજી પહોંચી ગયા. સ્ટ્રેચર પર સરલાજીને લઈ જવામાં આવી રહ્યા હતા. તેમના શરીર પર પટ્ટીઓ બાંધેલી હતી અને લોહી વહેવાથી તેમનો ચહેરો પીળો પડી ગયો હતો. અશોકની આંખો નમ થઈ ગઈ. ડોક્ટરે તરત તેમને રોક્યા. પેશન્ટની હાલત નાજુક છે, ઘણું લોહી વહી ગયું છે, તાત્કાલિક બ્લડ ચડાવવું પડશે. પણ બ્લડ ગ્રુપ AB નેગેટિવ છે. અમને હમણાં મેચિંગ ડોનરની જરૂર છે. અશોકે તરત હાથ આગળ કર્યો. ડોક્ટર, મારો ટેસ્ટ કરી લો, હું લોહી આપીશ. ડોક્ટરે સરળતાથી જવાબ આપ્યો, જુઓ, અમે હમણાં ટેસ્ટ કરીને સમય બગાડી શકીએ નહીં. અમને હમણાં AB નેગેટિવ કે O નેગેટિવ બ્લડ જોઈએ. હોસ્પિટલના બ્લડ બેંકમાં આ સ્ટોક ઉપલબ્ધ નથી. અશોકની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે બેચેનીથી બૂમ પાડી, તો પછી કોણ આપશે લોહી? કોઈ તો હશે. ડોક્ટર, મારી માને બચાવો પ્લીઝ. ત્યાં જ મંજુ આગળ વધી. તેની આંખોમાં દ્રઢતા હતી. ડોક્ટર, મારું બ્લડ ગ્રુપ પણ નેગેટિવ છે. શું હું લોહી આપી ન શકું? ડોક્ટરે ઝટકાથી કહ્યું, હા, તમે લોહી આપી શકો છો. મંજુ તરત બોલી, તો પછી લઈ લો મારું લોહી. બસ મારી સાસુ માને કંઈ ન થવું જોઈએ. અશોક અને માધુરીજી બંનેએ હેરાનગતિથી તેની તરફ જોયું. અશોક બોલ્યો, મંજુ, તારે જરૂર નથી. તું કેમ? મંજુએ રડતા કહ્યું, અશોક, મેં અત્યાર સુધી ઘણી ભૂલો કરી છે, પણ આજે જો માજીને કંઈ થયું તો હું ક્યારેય મારી જાતને માફ નહીં કરી શકું. પ્લીઝ ડોક્ટર, જલ્દી ચાલો.
ડોક્ટર તરત મંજુને સાથે લઈ ગયા. લોહી ચડાવ્યા પછી થોડી વારમાં સરલાજીની ધડકન સ્થિર થવા લાગી. થોડા સમય પછી ડોક્ટર બહાર આવ્યા અને બોલ્યા, હવે ચિંતા ન કરો, ખતરો ટળી ગયો છે. તમારી માતાજી જલ્દી ઠીક થઈ જશે. આ સાંભળીને અશોકની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. ડોક્ટરના જતા જ વોર્ડમાં હળવી ખામોશી છવાઈ ગઈ. સરલાજીને હજુ હોશ આવ્યા ન હતા. મશીનોની બીપનો અવાજ વાતાવરણમાં ગૂંજતો હતો. રાત ઘણી થઈ ગઈ હતી. ત્યાં માધુરીજીએ ધીમે રહીને કહ્યું, અશોક બેટા, તમે બંને ઘરે જાઓ. હું અહીં સમધનજી પાસે રોકાઈ જઈશ. તમે પણ થાકી ગયા છો અને મંજુને પણ આરામની જરૂર છે. અશોકે કહ્યું, ના માં, તમે પણ હવે ઘરે જાઓ. હું અહીં રહીશ. મારી માં છે આ, હું તેમને એકલા કેવી રીતે છોડી શકું? તમે નિશ્ચિત થઈને ઘરે જાઓ. માધુરીજીએ થોડી વાર તેને જોયું, પછી સમજી ગયા કે અશોક સામે તેમનું નહીં ચાલે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, ઠીક છે બેટા, તું જે ઠીક સમજે તે. અશોકે પછી મંજુ તરફ જોયું. તેની આંખોમાં હજુ પણ એક અનકહી માફી તરતી હતી. મંજુ કંઈ કહેવા માંગતી હતી, પણ શબ્દો ગળામાં અટવાઈ ગયા. તેણે બસ પોતાની નજર નીચી કરી લીધી. અચાનક તેની નજર પથારી પર સૂતેલા સરલાજી પર પડી. તેમના હાથ જે સફેદ ચાદરમાંથી દેખાતા હતા, તે જોતા જ મંજુની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દિલમાં તેણે કહ્યું, હે ભગવાન, બસ મારી માજીને જલ્દી ઠીક કરી દો. અને પછી એક શબ્દ બોલ્યા વગર પાછળ ન જોતા મંજુ દરવાજા તરફ આગળ વધી. જતા જતા માધુરીજીએ મંજુના ખભે હાથ મૂક્યો અને ધીમે રહીને બોલ્યા, ચાલ બેટા, હવે ઘરે ચાલ. મંજુ ચૂપચાપ માથું નમાવીને બહાર નીકળી ગઈ. મંજુ પોતાની માં માધુરીજી સાથે ચૂપચાપ ઘરે પાછી ફરી અને માધુરીજી પણ ત્યાંથી પોતાના ઘરે ચાલ્યા ગયા. આખી રાત હોસ્પિટલના રૂમમાં સન્નાટો છવાયેલો રહેલો. બસ મશીનોની હળવી બીપનો અવાજ સંભળાતો હતો. અશોક ખુરશી પર બેસીને દર થોડી વારે સરલાજીને જોતો હતો. ક્યાંક તેમને હોશ આવ્યો કે કોઈ વસ્તુની જરૂર તો નથી, તેમના શ્વાસ ભારે તો નથી ને? તેની આંખોમાં નીંદરના નામો નિશાન ન હતા. બસ ચિંતાનો સાયો હતો. સવારની હળવી રોશની રૂમમાં ફેલાઈ રહી હતી. સરલાજીની આંખો ખુલી તો તેમણે પોતાના દીકરાને બાજુમાં બેસેલો જોયો. પછી હળવા સ્મિત સાથે બોલ્યા, અરે, વહુ નથી આવી? શું હજુ પણ મારાથી નારાજ છે? આ સાંભળીને અશોકની આંખો ભરાઈ આવી. તેણે માનો હાથ પકડી લીધો અને રડતા બોલ્યો, માં, તમે રાતે ઘરેથી બહાર કેમ નીકળ્યા? જો તમને કંઈ થઈ ગયું હોત તો હું કેવી રીતે જીવતો? તેનો અવાજ કાંપતો હતો અને આંસુ થમતા ન હતા. સરલાજીએ તેના માથે હાથ ફેરવતા કહ્યું, અરે પાગલ, આવું કોઈ રડે છે? જો હું બિલકુલ ઠીક છું. ત્યાં ડોક્ટર વિજય રૂમમાં આવ્યા અને હસતા બોલ્યા, તો માતાજી, હવે કેવું લાગે છે? સરલાજીએ હળવા અવાજે કહ્યું, હવે હું ઠીક છું, બસ થોડી કમજોરી છે. ડોક્ટર વિજયે અશોક તરફ જોતા કહ્યું, અરે, તમને આજે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ. શુક્ર છે કે માને ઊંડી ઈજા નથી આવી, નહીં તો હાલત ગંભીર થઈ શકી હોત. કમજોરી હજુ રહેશે. વધુ આરામ કરવાનો અને તેમનું પૂરતું ધ્યાન રાખજો. એટલું કહીને ડોક્ટર વિજય ચાલ્યા ગયા. સાંજે બરાબર 7 વાગ્યે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા જ અશોકે ઝડપથી કેબ બુક કરી. થોડી વારમાં કેબ આવી અને તેણે પોતાની માને ધીમે રહીને સહારો આપીને કેબમાં બેસાડ્યા. રસ્તાભર સરલાજી શાંત રહીને બારીની બહાર જોતા રહ્યા. તેમના મનમાં એક જ સવાલ વારંવાર ફરતો હતો, ખબર નહીં વહુ હવે કેવો વ્યવહાર કરશે? શું હજુ પણ મારાથી નારાજ છે? અશોકે માના ચહેરાની ચિંતા ભાપી લીધી અને ધીમે રહીને બોલ્યો, શું થયું માં, કંઈ વિચારો છો? સરલાજીએ હળવું સ્મિત આપ્યું અને બોલ્યા, કંઈ નહીં બેટા. કેબ શહેરથી રોશનીથી ભરેલી ગલીઓમાંથી પસાર થઈ રહી હતી. દિવાળીની સાંજ હતી. દરેક ઘરના આંગણામાં દીવા ઝગમગી રહ્યા હતા. રસ્તાઓ પર રંગબેરંગી લાઇટો ચમકતી હતી. બાળકો ફટાકડા ફોડતા હતા અને ફટાકડાઓના કારણે આખું વાતાવરણ ઉત્સવની ખુશીમાં ડૂબેલું હતું. અને ત્યાં જેવી કેબ તેમના ઘરની બહાર આવીને ઊભી રહી, સરલાજીની આંખો હેરાનીથી ફાટી રહી. આખું આંગણું રંગબેરંગી દિવાઓથી ઝગમગી રહ્યું હતું. દરવાજે સુંદર રંગોળી બનાવેલી હતી અને તે રંગોળીની વચ્ચે નાના નાના દીવા ટમટમી રહ્યા હતા. ઘરની ચોખટ પર તાજા ફૂલોની માળાઓ સજાવેલી હતી, જાણે આખું ઘર તેમના સ્વાગત માટે તૈયાર કરવામાં આવ્યું હોય. સરલાજીએ અજાણતા પોતાના હોઠ પર હાથ મૂકી દીધો અને બોલ્યા, આ બધું? તેમની આંખો ભરાઈ આવી. ત્યાં દરવાજો ખુલ્યો અને મંજુ સામે ઊભી હતી. તેણે આજે લાલ રંગની સુંદર સાડી પહેરી હતી.
કપાળે બિંદી અને હાથમાં પૂજાની થાળી લીધી હતી. તે જાણે પોતે પણ ભાવુક હતી. તેણે ધીમે રહીને કહ્યું, માજી, તમારું સ્વાગત છે. તમે તો આ ઘરની લક્ષ્મી છો. સરલાજી એક ક્ષણ માટે અવાક થઈ ગયા. તેમની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. તેમને કાપતા હાથે મંજુના માથે હાથ મૂક્યો અને બોલ્યા, વહુ. તે અશોક આ બધું જોઈને હસી રહ્યો હતો. ઘરની અંદરથી દીવાઓની રોશની, બહારથી ફટાકડાનો અવાજ અને આકાશમાં ચમકતા રંગો બધું જાણે આ નવા સંબંધની શરૂઆતના સાક્ષી બની ગયા હતા. મંજુએ ધીમે ધીમે થાળી ફેરવીને સાસુની આરતી ઉતારી. દીવાની જ્યોત તેની આંખોમાં ચમકતી હતી અને હોઠ પર હળવું સ્મિત હતું. આરતી પૂરી થતાં તેણે થાળી નીચે મૂકી અને નમીને સાસુના પગે હાથ લગાવીને બોલી, માજી. તેનો અવાજ ભરાઈ ગયો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કૃપા કરીને મને માફ કરી દો. સરલાજીનું દિલ પીગળી ગયું. તેણે કાપતા હાથે મંજુને ઊભી કરી અને છાતી સાથે લગાવી દીધી. તેમની આંખોમાંથી આંસુ તેમના ચહેરા પર પડ્યા અને પછી તેઓ પ્રેમથી બોલ્યા, સાસુઓના સંબંધમાં કોઈ ભૂલ નથી હોતી, બસ પ્રેમ અને અપનાપન હોય છે. અંદર આવતા જ સરલાજીએ આંગણા તરફ જોયું અને હસતા બોલ્યા, અરે વાહ, આ તો રંગોળી બહુ સરસ બનાવી છે. તને આ બનાવતા આવડે છે? મંજુએ હળવે હસતા કહ્યું, માજી, મને ક્યાં આવડે છે? આ તો મેં યુટ્યુબ પરથી જોઈને બનાવી. બસ આજે વિચાર્યું કે તમારા માટે કંઈક ખાસ કરું. અશોક, જે અત્યાર સુધી મનમાં મંજુથી નારાજ હતો, તેની નિષ્કપટતા અને પ્રયાસ જોઈને પીગળી ગયો. તે આગળ વધ્યો અને ધીમા સ્વરમાં બોલ્યો, ઠીક છે, હવે બધી જૂની વાતો ભૂલી જા. મંજુની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ પડ્યા અને પછી જેવી સરલાજી ઘરની અંદર પહોંચ્યા, તેમની નજર અચાનક પોતાના રૂમ પર પડી. તેઓ હેરાન થઈ ગયા. સામે તેમની દીકરી મધુ, જમાઈ અને બાળકો ઊભા હતા. સરલાજીની આંખો ખુશીથી ભરાઈ આવી. અસલમાં આ સરપ્રાઈઝ મંજુએ જ રાખ્યું હતું. તેણે મધુને બોલાવી હતી અને દિલથી માફી પણ માંગી હતી. અને મિત્રો, આજ તો આ સંબંધોની ખાસિયત છે. નણંદ ગમે તેટલી નારાજ હોય, જો ભાભી પ્રેમથી તેને બોલાવે તો તે દોડતી આવી જાય છે, કારણ કે આ સંબંધો અતૂટ હોય છે. આજે રાત્રે ઘરનો દરેક ખૂણો હાસ્ય અને ખુશીથી ગુંજી રહ્યો હતો. સરલાજીની આંખો ચમકી ઉઠી. તેમણે ભગવાન સામે માથું નમાવીને મનોમન કહ્યું, ભગવાન, તારો લાખ લાખ આભાર, જેણે મારું ઘર ખુશીઓથી ભરી દીધું. આજની દિવાળી એક માની જિંદગીની સૌથી રોશન દિવાળી બની ગઈ હતી. કારણ કે ઘરની અસલી રોશની તો આપનાનો પ્રેમ અને અપનાપનથી જ થાય છે. પરિવાર એક સાથે હતો અને આજ તે તેમની જીવનની સૌથી મોટી સંપત્તિ હતી. મિત્રો, માનું બલિદાન ક્યારેય શબ્દોમાં સંપૂર્ણ રીતે નથી ઉતરી શકતું. તે પોતાની ખુશીઓ, ઈચ્છાઓ અને ક્યારેક પોતાના સપના પણ બલિદાન આપી દે છે, જેથી તેનો પરિવાર હસી શકે. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે માં ફક્ત જન્મ આપનારી નથી, પણ જીવનનું શીખવનારી છે. માનું બલિદાન દીવાની જ્યોતની જેમ છે, જે પોતે બળીને ઘરને રોશન કરે છે. આપણે જોઈએ કે એ રોશનીની કદર કરીએ અને તેને ક્યારેય એકલી ન છોડીએ. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક રસપ્રદ વાર્તામાં. આભાર.